નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયની તારીખ 17/2/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 7ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેમની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના સંસ્કૃત વિષયની જે 17/2/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોનું શ્રુત લેખન કરો, ગમે તે 5। ચાલો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે જે આપણે જોઈને લખવાના છે, જેમ કે સર્વ કુશલમ, જલમ સ્વીકરોતુ, આસન ગ્રહણમ કરોતુ, આમ દદાતુ, ચાયમ કોફી વા, ભોજને મોદકઃ અસ્તિ એકઃ ઉષ્ટઃ અસ્તિ, બકસ્ય ગ્રીવા વક્રાઃ, નમસ્તસ્ય નમસ્તે શ્રીમાન, પૂર્વ દિશાયામ કા રક્ષતિ, અહમ સ્વાધ્યાયામ લિખામિ, એકદા સહ વને અટતિ, બાલકઃ હસતિ, બાલિકા ગચ્છતિ, ઈશઃ વિવેકઃ, ઇતત વ્યજનમ, એકમ શુકમ પશ્યતિ, ભાવેશઃ આગચ્છતુ। ત્યાર પછી 19મું, ધન્યવાદઃ મહોદય, શુકઃ લજ્જામ અનુભવતિ, બકઃ અસ્તિ મમ ભોજનમ સમાપ્તમ, શુકઃ ચલતિ, નૃપઃ અસ્તિ સુપ્રભાતમ મિત્રાણી। મિત્રો, તારીખ 17/2/2024ના રોજની ધોરણ 7ની સંસ્કૃત અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। અને આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે 7046222254 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, સંપર્ક કરી શકો છો અને આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો। તો જરૂરથી અવશ્ય આ જે એકમ કસોટી છે તેની પીડીએફ જે છે તે તમારા વોટ્સઅપ ઉપર મેળવી લેજો, કારણ કે તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દ માટે વપરાતો સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો। એમાં પક્ષીઓના રાજા તો પક્ષીરાજઃ, લાડુ તો મોદકઃ, છાશ તો તક્રમ, પથ્થર તો પાષાણઃ, પરિશ્રમથી તો ઉદ્યમેન। ત્યાર પછી વિભાગ 2, એની અંદર પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો। એમાં પેલું, પૃથ્વી જે કુટુંબ છે તો વસુધૈવ કુટુંબકમ, મહેરબાની કરીને પીરસો તો કૃપયા પરિવેશ્યતુ, બે જીભવાળી છે પણ સાપણ નથી તો દ્વિજીવા સર્પિણી ન। ત્યાર પછી વૃક્ષની ટોચ ઉપર રહે છે તો વૃક્ષસ્ય ઉપરી નિવસતિ, આયોજક દુર્લભ છે તો અહીંયા આવશે યોજનાકારઃ દુર્લભ અસ્તિ। ત્યાર પછી વિભાગ 3, એમાં પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દો માટેના સંસ્કૃત શબ્દ લખો। એમાં સાબરમતી તો સાબરમત્યા, બિલાડી તો માર્જારી, રણપ્રદેશ તો મરુભૂમિ, વાંકો તો વક્ર, પગલું તો પદમ। ત્યાર પછી વિભાગ 4, એમાં પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। એમાં ઊંટ બોલે છે તો ઉષ્ટઃ વદતિ, તારી ડોક વાંકી છે તો ભવતઃ ગ્રીવા વક્રાઃ અસ્તિ, રસ્તામાં શિયાળ મળે છે તો માર્ગે એકઃ શૃંગાલઃ મિલતિ, તબિયત તો સારી છે તો સ્વાસ્થ્યમ સમીચીનમ, રસ્તામાં તે કૂતરાને જુએ છે તો માર્ગે સહ કુરકુરમ પશ્યતિ। ત્યાર પછી વિભાગ 5, એમાં પ્રશ્ન નંબર 2, આપેલા ક્રિયાપદો માટે યોગ્ય વિકલ્પ શોધીને લખો। રક્ષા કરે છે તો રક્ષતિ, અનુભવે છે તો અનુભવતી, નમન કરે છે તો નમતી, પીવે છે તો પીબતી, ફરે છે તો અટતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, આપેલા ફકરા અથવા તો પદ્યનું વાંચન કરીને પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા વિભાગ 1ની અંદર આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે, એ પેરેગ્રાફ ઉપરથી જોઈએ આપણે કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો। પહેલો સવાલ, ઉષ્ટઃ સ્વભાવેન કીદર્ષઃ, તો ઉષ્ટઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ। બીજું, ઉષ્ટઃ સર્વદા કિમ પશ્યતિ, તો ઉષ્ટઃ સર્વદા દોષઃ પશ્યતિ। ઉષ્ટઃ કુત્ર શુકમ પશ્યતિ, તો ઉષ્ટઃ માર્ગે વૃક્ષસ્ય ઉપરી શુકમ પશ્યતિ। કસ્ય ચંચુઃ વક્રા અસ્તિ, તો શુકસ્ય ચંચુઃ વક્રા અસ્તિ। પાંચમું, ઉષ્ટઃ શુકમ કિમ કથયતિ, તો ઉષ્ટઃ શુકમ કથયતિ, હે શુક તવ ચંચુઃ વક્રા અસ્તિ। ત્યાર પછી વિભાગ 2 આપણને આપેલો છે, અહીંયા પેરેગ્રાફ આપેલો છે, ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે, સમજવાનો છે। જો એમના ઉપરથી પહેલો પેરેગ્રાફ, ઉષ્ટઃ કુરકુરમ કિમ કથયતિ, તો ઉષ્ટઃ કુરકુરમ કથયતિ, હે કુરકુર ત્વ પુચ્છમ વક્રમ અસ્તિ। ઉષ્ટઃ બકમ કિમ કથયતિ, તો ઉષ્ટઃ બકમ વદતિ, તવ ગ્રીવા વક્રઃ અસ્તિ। ત્રીજું,
उष्टस्य वचनं श्रुत्वा बकः किं करोति? तो उष्टस्य वचनं श्रुत्वा बकः उष्ट्रं प्रति पश्यति अपि न। कः लज्जाम् अनुभवति? तो कुरकुरः लज्जाम् अनुभवति। कस्य पुच्छं वक्रः अस्ति? तो कुरकुरस्य पुच्छं वक्रः अस्ति। ત્યાર પછી વિભાગ 3 અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું કાવ્ય આપેલું છે, એના ઉપરથી જોઈએ પહેલો સવાલ। गुजरात प्रदेशस्य पूर्व दिशाया कः रक्षति? तो पूर्व दिशायां गुजरात प्रदेशस्य कालिका रक्षति। बीजु कृष्णः गुजरात प्रदेशे कस्यां दिशायां वसति? तो कृष्णः गुजरात प्रदेशे पश्चिम दिशायां वसति। त्रीजु कस्य धाम गुजरात प्रदेशे दक्षिण दिशायाम् अस्ति? तो कुन्तेश्वरस्य धाम गुजरात प्रदेशे दक्षिण दिशायाम् अस्ति। चौथु गुर्जरी धरा कीदर्शी अस्ति? तो गुर्जरी धरा गौरवशालिनी अस्ति। पांचमु अंबा गुजरात प्रदेशस्य कस्या दिशायां विराजती वर्तते? तो अंबा गुजरात प्रदेशस्य उत्तर दिशायां विराजिता वर्तते। ત્યાર પછી વિભાગ 4 આપણને આપેલો છે, જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું છે, સમજવાનું છે। જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ। बालिकायाः नाम किम् अस्ति? तो बालिकायाः नाम हेमवती अस्ति। बीजु हेमवती कुत्र निवसति? तो हेमवती गोदावरी नदी तीरे निवसति। त्रीजु गोदावरी नद्याः जलं कीदृशम् अस्ति? तो गोदावरी नद्या नदी जलं शीतलं वर्तते। हेमवती प्रतिदिनं कुत्र विहरति? तो हेमवती प्रतिदिनं नदी तीरे विहरति। हेमवती किं पालयति? तो हेमवती हरिणीं पालयति। ત્યાર પછી આપણને અહીંયા વિભાગ 5 આપવામાં આવેલો છે। तो જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ। કાકઃ કુત્ર ઉપવિશતિ? તો કાકઃ વૃક્ષશાખાયામ ઉપવિશતિ। બીજું કાકઃ કિમ ખાદતિ? તો કાકઃ રોટિકામ ખાદતિ। ત્રીજું શૃંગાલઃ કાકમ કિમ કથયતિ? તો શૃંગાલઃ કાકમ કથયતિ। કાકરાજ એકઃ ગીતમ ગાયતુ તવ ગીતમ અતિ માધુર્યમ ઇતિ। चौथो सवाल। काकस्य गानं कीदृशं? तो काकस्य ज्ञानम् अति मधुरं। काकः रोटिकां खादति तदा कः आयति? तो तदा शृंगालः आयति। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપેલા ઉદાહરણો અનુસાર વાક્યો અથવા તો શબ્દોને પરિવર્તિત કરો। દંતહીનઃ તો નેત્રહીનઃ, ત્રિનેત્રધારી તો શ્વેતવસ્ત્રધારી, શિલાભક્ષી તો વાતભક્ષી, શૂલપાણી તો ચક્રપાણી, પક્ષીરાજઃ તો નાગરાજઃ। ત્યાર પછી વિભાગ 2 કાઉન્સમાં અહીંયા જલમ આપેલું છે, તો એ પણ અહીંયા જે ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ પ્રમાણે બનાવવાનું છે। તો આવશે કિંચિત જલમ આવશ્યકમ, दुग्धम किंचित दुग्धम आवश्यकम, दालम किंचित दालम आवश्यकम। ત્યાર પછી ચોથું વ્યજનમ તો કિંચિત વ્યજનમ આવશ્યકમ, ઓદનમ તો કિંચિત ઓદનમ આવશ્યકમ। ત્યાર પછી છે વિભાગ 3 ખાદ્ય તો ખાદંતી, લિખ તો લિખંતી, વદ તો વદંતી, ક્રીડ તો ક્રીડંતી, પઠ તો પઠંતી। ત્યાર પછી વિભાગ 4 વાનર તો વાનરસ્ય, પર્વતઃ તો પર્વતસ્ય, ગજઃ તો ગજસ્ય, ઉષ્ટઃ તો ઉષ્ટસ્ય, દેવઃ તો દેવસ્ય। ત્યાર પછી છે વિભાગ 5 સુરેશઃ કાઉન્સમાં છે પઠ તો સુરેશઃ પઠતી, જયેશઃ કાઉન્સમાં છે પીબ તો જયેશઃ પીબતી, મહેશઃ કાઉન્સમાં છે ખાદ તો ખાદતી। ત્યાર પછી રમેશઃ કાઉન્સમાં છે વદ તો વદતી, રમાહ કાઉન્સમાં છે નૃત્ય તો નૃત્યતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચે આપેલા સુભાષિત અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમનમ સુભાષિતમ, મૂઢે પાષાણ ખંડેષુ રત્ન સંજ્ઞા વિધીયતે। बीजू जय 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 मैं धरा गुर्जरी, गौरवशालिनी त्वमात गुर्जरी। त्यार पछी साबरमत्या इतिहासो विशालः, गुर्जरे देवस्य महाप्रभावः, उद्यमः साहस धैर्यं बुद्धिः शक्ति पराक्रमं, षडेते यत्र वर्तन्ते तत्र देवः सहायकृतम्। पंचमु उत्तर दिशाया रक्षति अंबा, कुंतेश्वरस्य तु दक्षिणधाम। त्यार पछी छठ्ठु अयम निजः परो वेति गणना लघु चेतसाम्, उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्। दृष्टिपूतं न्यसेत पादं, वस्त्रपूतं पिबेत जलं, शास्त्रपूतां वदेत वाणी मनः पुतः समाचरेत। पुण्यसलिला नर्मदा माता, सूर्यतनया वहति विपुला। ત્યાર પછી 9 ઉદ્યમે નહીં સિદ્ધયંતિ કાર્યાણી ન મનોરથે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશતિ મુખે મુર્ગા। પૂર્વ દિશાયામ રક્ષતિ કાલિકા, વસતિ કૃષ્ણઃ પશ્ચિમ દિશાયામ।
મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.